ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે કુંભ રાશિના જાતકોના જીવનમાં એક મોટી ક્રાંતિ લાવવા જઈ રહ્યો છે। આપણે સૌ જાણીએ છીએ કે અયોધ્યામાં જ્યારે ભગવાન શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી ત્યારે અચાનક જ કિસ્મતનો પાસો પલટાયો અને પ્રભુએ રાજસિંહાસન છોડીને વનવાસ જવું પડ્યું। તે સમયે રાજા દશરથે વ્યાકુળ થઈને કહ્યું હતું કે હે રામ, તું રોકાઈ જા, હું મારી પ્રતિજ્ઞા તોડી નાખીશ, પણ તું વન ન જા। ત્યારે મર્યાદા પુરુષોત્તમ રામે બહુ સુંદર વાત કરી હતી કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાય। પિતાજી, હું મારા કુળની મર્યાદા અને તમારા વચનોના પાલન માટે વનવાસ જરૂર જઈશ। 14 વર્ષના કપરા વનવાસ પછી જ્યારે ભગવાન પાછા આવ્યા ત્યારે જ તેઓ સાચા અર્થમાં એ ભવ્ય રાજસિંહાસન પર બિરાજમાન થઈ શક્યા। વિચાર કરો કે જે સ્વયં ભાગ્યના વિધાતા છે તેમને પણ સમય અને ભાગ્યના હાથોમાં વિવશ થવું પડ્યું હતું। બરાબર આવો જ કંઈક સમય હવે શરૂ થવા જઈ રહ્યો છે 29 માર્ચ 2026 જ્યાં એક અત્યંત આધ્યાત્મિક ગ્રહ કેતુ પોતાના જ નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે। મઘા નક્ષત્રનો પ્રતીક જ રાજસિંહાસન છે। હવે પ્રશ્ન એ થાય છે કે જ્યારે એક સંન્યાસી જેવો ગ્રહ કેતુ કોઈ રાજસિંહાસન પર બિરાજશે ત્યારે એ આપણા જીવનને વનવાસ તરફ લઈ જશે કે આપણને સત્તા અને પ્રતિષ્ઠા અપાવશે। કુંભ રાશિના મિત્રો, અત્યારે કેતુ તમારા 7મા ભાવમાં બિરાજમાન છે જે સિંહ રાશિ છે। સિંહ રાશિ એટલે સૂર્યની રાશિ, એક રાજાની રાશિ। હવે કલ્પના કરો કે એક સંન્યાસી રાજાના સિંહાસન પર બેસવા જઈ રહ્યો છે। જ્યારે સિંહાસન પર કોઈ સાધુ કે સજ્જન વ્યક્તિ બેસે છે ત્યારે ત્યાં રામ રાજ્યની સ્થાપના થાય છે। ત્યાં કોઈ અનિષ્ટ કે બુરાઈ ટકી શકતી નથી। આનો અર્થ એ છે કે તમે પણ હવે એવા સિંહાસન કે એવા મુકામ તરફ આગળ વધી રહ્યા છો જે મેળવવાની તમારી વર્ષોની ઈચ્છા હતી। કેતુ વિશે સામાન્ય રીતે એવી માન્યતા છે કે તે માત્ર વિરક્તિ કે અલગાવ આપે છે, પણ એવું નથી। 18 મે 2025 કેતુ તમારા 7મા ભાવમાં છે અને તમે અનુભવ્યું હશે કે જીવનમાં કોઈને કોઈ અવરોધો કે જકડાયેલા હોવાની લાગણી સતત રહ્યા કરે છે। રાહુ તો સાપનું મુખ છે, તે એકવાર કરડે તો માણસ પતી જાય, પણ કેતુ સાપનું ધડ છે, તે કરડતો નથી પણ તે તમને જકડી લે છે। તમને એવું લાગે કે બધું જ બરાબર છે, મહેલ જેવી સુખ સુવિધાઓ છે, છતાં પણ એ ભોગ વિલાસમાં મન નથી લાગતું, કંઈક ખૂટે છે એવી સતત અનુભૂતિ થાય છે। પરંતુ હવે આગામી 8 મહિના માટે એટલે કે 5 ડિસેમ્બર 2026 સુધી તમે સિંહાસનની પ્રાપ્તિ કરવા જઈ રહ્યા છો। 7મો ભાવ એટલે તમારો વેપાર અને દશમ હોવાથી તે તમારા કરિયરનું પણ સ્થાન છે। તેથી કરિયરના ક્ષેત્રમાં પ્રગતિ માટે આ 8 મહિના અત્યંત શક્તિશાળી સાબિત થશે। કેતુ જ્યારે મુક્તિ આપે છે ત્યારે તે આપણને આપણા કર્મબંધનોમાંથી મુક્ત કરે છે। અત્યાર સુધી તમે જે જવાબદારીઓ કે બંધનોમાં ગૂંચવાયેલા હતા તેમાંથી મુક્ત થઈને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો। આ સમયગાળામાં કામ ત્રિકોણના સ્થાનો એટલે કે 3જો અને 11મો ભાવ પણ પ્રભાવિત થશે। 3જો ભાવ તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો કરશે। તમારી અંદર એક એવી ઊર્જાનો સંચાર થશે કે તમે મોટા જોખમ લેતા અચકાશો નહીં। બીજી તરફ 11મો ભાવ તમારી ઈચ્છાઓની પૂર્તિનો છે। રાહુ જે આપે છે તે ઉપર છલ્લું હોય છે અને તે ગમે ત્યારે છીનવાઈ પણ શકે છે, પણ કેતુ જે આપે છે તે મૂળમાંથી મજબૂત હોય છે। જેમ એક વિશાળ વૃક્ષના પાંદડા અને ફળ આપણને દેખાય છે પણ તેનો અસલી સ્ત્રોત જમીનની અંદર રહેલું મૂળ છે, બસ કેતુ એ જ મૂળ છે। અત્યારે તમારી રાશિ પર રાહુ ચાલી રહ્યો છે જે તમારી ઈચ્છાઓને ખૂબ પ્રબળ બનાવશે, તમને ભ્રમિત પણ કરી શકે છે, પણ આ સમયે 7મા ભાવનો કેતુ તમને બચાવશે। તે તમને તમારી જડ સાથે જોડી રાખશે। જેમ આપણા નળમાં પાણી ક્યાંથી આવે છે તે મહત્વનું નથી, પણ જમીનની અંદર રહેલી પાઇપલાઇન સાફ અને મજબૂત હોવી જોઈએ, બરાબર તેમ જ જો તમારો કેતુ એટલે કે તમારું આંતરિક મન મજબૂત હશે તો જ રાહુના ફળ તમને લાંબા ગાળે ફાયદો કરાવશે। હવે પ્રશ્ન એ થાય કે કેતુને મજબૂત કેવી રીતે કરવું? તેનો જવાબ છે ત્યાગ અને ભક્તિ। કેતુ એક એવો ગ્રહ છે જે આપણને ઈશ્વરની સૌથી નજીક લઈ જાય છે। ત્યાગ એટલે એવો ભાવ કે મેં મારું 100% કામ કરી દીધું છે, હવે જે પરિણામ આવે તે પ્રભુની ઈચ્છા।
જ્યાં સુધી તમે દોરડાને પકડી રાખશો ત્યાં સુધી ઈશ્વર વચ્ચે નહીં આવે, પણ જે ક્ષણે તમે એ દોર છોડી દેશો તે જ ક્ષણે ભગવાન અર્જુનના સારથી બનીને તમારા જીવનનો રથ હાંકવા આવી જશે. બીજી વાત છે ભક્તિ. ભક્તિ એટલે માત્ર માળા ફેરવવી એવું નથી, પણ હૃદયથી પરમાત્મા સાથે એક ક્ષણ માટે જોડાવું એ સાચી ભક્તિ છે. કહેવાય છે કે ભગવાન ભાવના ભૂખ્યા છે. વ્રજની ગોપીઓ પાસે કઈ વિદ્યા હતી? તેઓ ભણેલી નહોતી, તેમની પાસે કોઈ મંત્ર સાધના નહોતી, પણ તેમની પાસે અતૂટ પ્રેમ અને અતૂટ વિશ્વાસ હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બીમાર પડ્યા અને કોઈ વૈદ્ય તેમને સાજા ન કરી શક્યા, ત્યારે ભગવાને પોતે કહ્યું કે જો કોઈ ગોપી પોતાના ચરણોની રજ લાવીને મારા મસ્તક પર લગાવે તો જ હું સાજો થઈશ. ગોપીઓએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર પોતાની ચરણ રજ આપી દીધી. ભલે તેમને નરકમાં જવું પડે, પણ તેમના કાન્હા સાજા થવા જોઈએ. આ જે સમર્પણ છે એ જ કેતુનો સાચો પ્રભાવ છે. દ્રૌપદીનો પ્રસંગ યાદ કરો. જ્યાં સુધી દ્રૌપદીએ પોતાની મર્યાદા બચાવવા માટે સાડીને પોતાના હાથે પકડી રાખી હતી, ત્યાં સુધી દ્વારકાધીશ મદદ માટે નહોતા આવ્યા. પણ જેવી દ્રૌપદીએ બંને હાથ ઊંચા કરીને ભગવાનને પોકાર્યા અને બધું જ તેમના પર છોડી દીધું, ત્યારે ભગવાને અક્ષય ચીર પૂરીને તેમની લાજ બચાવી હતી. આજે તમારી લાજ બચાવવા અને તમને સિંહાસન પર બેસાડવા માટે કેતુનો આ ફેરફાર સાક્ષાત ભગવાનની કૃપા સમાન છે. તમારી ભક્તિ અને વિશ્વાસને ડગવા ન દેતા. આ 8 મહિનામાં તમારી અંદર રહેલા ડર અને જકડનને છોડીને ઈશ્વર પર ભરોસો રાખો. મને પૂરો વિશ્વાસ છે કે આ વિડીયોમાં જે વાતો આપણે કરી છે તે તમારા જીવનમાં એક નવો પ્રકાશ ફેલાવશે અને તમે પ્રગતિના શિખરો સર કરશો. મિત્રો, આશા છે કે તમને આજની આ માહિતી ગમી હશે અને તમારી પરિસ્થિતિ સાથે તમે તેને જોડી શક્યા હશો. જો તમને મારી સમજાવવાની રીત ગમી હોય અને આ વિડીયોથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરવાનું અને તમારી સુંદર કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. તમારી એક લાઇક મને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચોક્કસ કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં પણ આવા જ જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌનો દિવસ અત્યંત મંગલમય અને સુખદાયી રહે તેવી પ્રાર્થના. ધર્મલોક સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.